વડોદરા શહેરના સુભાનપુરા ખાતે ધામધૂમથી મા દશામાની શોભાયાત્રા યોજાઈ। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસીની રાણી સર્કલ નજીકની સૂરજ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી આયરે પરિવાર દ્વારા પોતાના નિવાસસ્થાને શ્રદ્ધાપૂર્વક મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। માતાજીની આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા જય અંબે મા મંદિરથી શરૂ થઈને ઝાંસીની રાણી સર્કલ સ્થિત નિવાસ સ્થાન સુધી યોજાઈ હતી। આ અવસરે ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, જીતુ આયરે, દીપક આયરે, રોનક આયરે સહિત આયરે પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને અન્ય ભાવિકોએ શોભાયાત્રામાં ઉમંગપૂર્વક ભાગ લીધો હતો। ડીજેના તાલે ગરબા અને ટીમલીની રમઝટ સાથે મા દશામાની શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થઈ હતી। નિવાસ સ્થાને શોભાયાત્રા પહોંચ્યા બાદ મા દશામાની આરતી કરવામાં આવી હતી। આજે સ્થાપિત કરવામાં આવેલી મા દશામાની મૂર્તિ સમક્ષ આગામી 10 દિવસ સુધી પૂજા અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે। જય મા દશામાં। આજે તમે જોઈ રહ્યા છો કે આજે અષાઢ મહિનાનો છે, આજે છેલ્લો દિવસ છે, એટલે અષાઢ એટલે મા દશામાનો આવવાનો દિવસ, અમાસ એટલે કાલે મા દશામાં પધારવાના છે અને આજે અમે મા દશામાનું આગમન કર્યું છે। જેવી રીતે તમે જોવો છો કે આપણે જે નવરાત્રમાં મા અંબેમાનું આગમન કરીએ છીએ, જેવી રીતે ગણપતિનું આપણે આગમન કરીએ છીએ, જેવી રીતે જન્માષ્ટમીમાં આપણે સૌ બાળકો જેવી મટકી ફોડે છે એ લોકોનું આપણે સ્વાગત આગમન એમનું લોકોનું કરીએ છીએ। આજે મારી મારી દશામાનું આજે આગમન થઈ રહ્યું છે અને આજે જે આગમન થઈ રહ્યું છે એમાં મારો જે હર્ષ ઉલ્લાસ, મારો આનંદ એટલો છે કે મા મારા ઘરે આજે પધારે છે। હું 10 દિવસ માની સેવા કરીશ અને આજે હું 15 વર્ષથી મા દશામાના નકોડા અભ્યાસ કરું છું। મા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે। આજે તમે જોવો છો કે આજે હર વિસ્તારની બહેનો જે હર ઉલ્લાસથી મા દશામાના સ્વાગત માટે, એમના આગમન માટે સૌ બહેનો અહીંયા આવી છે અને એમનું સ્વાગત માટે એટલે આતુરતાથી બહેનો એટલે આનંદમાં અને ઉત્સાહમાં ગરબા રમી રહી છે કે મા દશામાં આપણા ઘરે પધારે છે। એમનું વાસ્તુ શાસ્ત્રમાં માનું આજે સ્વાગત। આજે હરેક નગરજનો મા દશામાની આજે તમે જોવો છો નગરોમાં મા દશામાની જય જયકાર બોલાવે છે। આજે મા દશામાં સૌ ઘર મા દશામાં બેસે અને સૌની મનોકામના પૂર્ણ કરશે। આજે મા દશામાં મારા ઘરે પણ પધાર્યા છે અને નકોડા હું 10 દિવસ હું ઉપવાસ કરું છું અને મનથી અને ભક્તિથી માની સેવા કરીશ અને માને જય જય મા દશામાં। સંસ્કારી નગરી, ધર્મની નગરી અને તમે જોશો કે વડોદરામાં લાખો બહેનો દ્વારા જ્યારે મા દશામાના વ્રત ઉજવાયો છે। આવતીકાલથી અમાસ છે અને આવતીકાલથી મા દશામાના વ્રત શરૂ થાય છે। તો આજે છેલ્લા 15 વર્ષથી સમગ્ર આયરે કુટુંબ દ્વારા પણ, પૂર્ણિમા આયરે દ્વારા, અમારા દીકરીઓ દ્વારા પણ આ દશામાના વ્રત ઉજવાતા હોય છે। આજે અમારા ઘરે પણ 15 વર્ષથી મા દશામાની સ્થાપના થતી હોય છે। તો આજે મા દશામાની જ્યારે મૂર્તિની સ્થાપના ઘરે થઈ રહ્યા છે, વિસ્તારના સૌ ભજન મંડળની બહેનો બધાનો સાથે, યુવાનો સાથે આજે રંગે ચંગે માની સ્થાપના, કારણ કે માનું આગમન જે રીતના આપણે ગણપતિનું આગમન હોય છે, એમાં અંબા માનું આગમન હોય છે, એ રીતે મા દશામાનું પણ આગમન કરતા હોય છે। તો બસ વડોદરા શહેરના તમામ જે પણ બહેનો આ વ્રત કરતા હોય છે, આવા વ્રત એટલે નકોડા અપવાસ કરતા હોય છે અને મા દશામાને પ્રાર્થના કરીએ જે પણ બહેનો દ્વારા આવા વ્રતો થાય, બધાની જ મનોકામના પૂર્ણ કરે। અને આજના દિવસે સમગ્ર આયરે પરિવાર તરફથી જ્યારે અમારા ઘરે પણ સ્થાપના થઈ છે, તો જે પણ લોકોએ વિસ્તારના દરેક ભજન મંડળના બહેનો, વિસ્તારના આજુબાજુના સૌ લોકો આવ્યા છે, એમનો આભાર માને છે। ભગવાન એમની પણ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવી છે। જય દશામાં।